રીતે બાપ દીકરો ગુના દાખલ કરાવજો. મેં જ કર્યું હોય ને મેં જ કર્યું હોય. મેં જ મોકલ્યા હતા છોકરા મારા બધા. સમજેશ ને? અમે તમારા જેવું કામ નથી કર્યા ભાઈ એમ કઈ કે નથી કર્યું. મેં જ કર્યું હતું ને. મારા છોકરા વાઈફા હતા તમારી. ગુજરાતનું ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે. આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ ગોંડલના રીબડા ગામની અંદર જે પેટ્રોલ પંપ આવેલું છે એના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે એ બાદ ઘણા બધા નવા ખુલાસા થયા, ઘણા બધા નામ સામે આવ્યા, પરંતુ ક્યાંક હવે આ જ ઘટનાની અંદર એક મોટો ખુલાસો થયો છે. શું છે સમગ્ર વિષય અને હવે કઈ નવી માહિતી સામે આવી છે તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રીબડા ગામે 24 જુલાઈએ લગભગ રાતના સમયે પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ થયું હતું. પરંતુ જો વાત કરવામાં આવે કે હવે રીબડા ગામ ખાતે પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગના મામલામાં એક મોટી અપડેટ સામે આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ફાયરિંગ કરનારાઓ રાજકોટના રૈયા સર્કલ સુધી દેખાયા હતા તેવી વિગતો સામે આવી રહી છે. પોલીસની 2 ટીમ ઉત્તર પ્રદેશ, 3 ટીમ મધ્યપ્રદેશ ખાતે તપાસ અર્થે મોકલવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હાર્દિકસિંહ દ્વારા બનાવવામાં આવેલ જવાબદારી સ્વીકારવાના વિડીયો છે તે રાજ્ય બહારના આવ્યા છે એવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમ બનાવવામાં આવી છે. અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ફાયરિંગ કરવાની જવાબદારી છે તે કુખ્યાત હાર્દિકસિંહ જાડેજા દ્વારા લેવામાં આવી હતી એવી પણ વિગતો સામે આવી રહી છે. અને ખાસ કરીને હવે ક્યાંક તપાસમાં એવું બહાર આવ્યું છે કે હાર્દિકસિંહે રાજ્યના બહારથી આ વિડીયો બનાવ્યો હોવાની વિગતો છે તે સામે આવી રહી છે. જો ઘટના વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને 24 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલ પંપ પર 2 અજાણ્યા યુવકો છે એ લોકો આવ્યા હતા અને એ લોકોએ ફાયરિંગ કરી હતી. ત્યારથી જ ક્યાંક ને ક્યાંક સનસનાટી મચી ગઈ હતી અને ખાસ કરીને આ સમગ્ર ઘટનાના સીસીટીવી છે તે પણ સામે આવ્યા હતા. જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક સ્ટોરીના કારણે સમગ્ર મામલામાં એક નવો વળાંક સામે આવ્યો હતો અને ખાસ કરીને જે પહેલા છે તેવી વિગતો સામે આવી હતી કે આ કોણે કરાવ્યું હશે, પરંતુ હાર્દિકસિંહ જાડેજા નામના એક વ્યક્તિ છે જેમણે પોતાના સોશિયલ મીડિયાના મારફત એક વિડીયો બનાવ્યો હતો અને આ જ વિડીયોની અંદર તેમને આ ફાયરિંગ કરાવ્યું છે તેવી જવાબદારી છે તે સ્વીકારી હતી. જો કે એ બાદ ઘણો બધો ઇતિહાસ પણ બહાર આવ્યો હતો. પરંતુ જો વાત કરવામાં આવે ઘટના સમયની તો ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી છે જાવેદ ખોખર એ ઓફિસમાં હાજર હતા અને તેમનું માનવું એવું હતું કે ઓફિસમાં બેઠા હતા તે જ સમયે અચાનક ફાયરિંગ થયું હતું અને ગોળી છે તે ઓફિસના કાચને તોડીને અંદર રહેલા મંદિરના લાકડાના ભાગે વાગી હતી ને ખાસ કરીને જે સમયે બહાર ગયા હતા એ જ સમયે 2 લોકો છે તે બાઇક ઉપર હતા તેવી પણ વિગતો તેમના દ્વારા આપવામાં આવી હતી. પરંતુ હવે જે 2 લોકો ત્યાં આવ્યા હતા એ જ લોકોને લઈને એક સૌથી મોટી અપડેટ કે જે પ્રમાણે તપાસ કરવામાં આવી હતી પોલીસ દ્વારા એ જ પોલીસની પ્રાથમિક તપાસમાં ફાયરિંગ કરનારાઓ રાજકોટના રૈયા સર્કલ સુધી દેખાયા હતા તેવી વિગતો સામે આવી રહી છે. ખાસ કરીને જે હાર્દિકસિંહ દ્વારા જવાબદારી લેવામાં આવી હતી આ ફાયરિંગની અને ઘણી બધી તેમના દ્વારા વાત કરવામાં આવી હતી. દરેક વિડીયો છે જે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યા હતા દરેક વિડીયો ક્યાંક ને ક્યાંક ગુજરાતના બહારથી બનાવવામાં આવ્યા હતા એવું પણ ક્યાંક પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર કયો નવો વળાંક આવશે ને કયા નવા ખુલાસા થશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.